હું વીપી વૈષ્ણવ, પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજે નિર્મલા સીતારામનજીએ પોતાનું 9મું બજેટ રજૂ કર્યું. એ ખરેખર સર્વાંગી બજેટ કેવું હોય તો અસ્થાને નહીં ગણાય, અને ખાસ કરીને સૌરાષ્ટ્રને લાગે વળગે છે ત્યારે આ બજેટની અંદર સૌથી વધારે પ્રાવધાન એમએસએમઈને આપવામાં આવ્યું છે. અને એમએસએમઈ ઉદ્યોગને જે 10,000 કરોડ રૂપિયાનું ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે એ સમગ્ર સૌરાષ્ટ્ર માટે સારામાં સારી વાત કહી શકાય. કારણ કે સમગ્ર રાજકોટને 2,48,000 એમએસએમઈ ઇન્ડસ્ટ્રીથી ભરાયેલું છે, અને સૌથી વધારે ફાયદો એમએસએમઈને થવાનો હોય તો આ રાજકોટ અને સૌરાષ્ટ્રને થશે. અને એમએસએમઈથી આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને અને રોજગારીમાં પણ એટલો વ્યાપ વધશે. સૌથી વધારે એમએસએમઈ ઉદ્યોગની વાત કરવામાં આવે તો એમએસએમઈથી જ નાની ઉદ્યોગથી મોટા ઉદ્યોગ તરફ જઈ શકાય છે. જેમ સરકારી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવાની આવે તો એમએસએમઈ પાસેથી જ ખરીદવાની વાત આવે છે. એટલે એનાથી ઇન્ડસ્ટ્રીને એક સર્વાઈ મળશે અને બૂસ્ટ મળશે, અને આવનારા દિવસોમાં એમએસએમઈ એક આવનારા અલગ તરીકે તે ઉભરી આવશે. મારી દૃષ્ટિએ આશાને કોઈ પણ બજેટમાં સારી આશા જ રાખીને આપણે બેઠા હોઈએ છીએ, પણ આશાને અપેક્ષામાં જ્યારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં હજી સરળીકરણ કરવાની જે વાત હતી, પણ ગયા વખતે સ્લેબમાં લગભગ ફેરફાર કરેલા છે. એટલે આ વખતે એને અમલીકરણ કરવાની વાત હતી અને એમાં એને સરળ કરવામાં આવ્યો. ટેક્સના સ્લેબમાં કાંઈ ફેરફાર ન કરવામાં આવ્યો એ થોડીક નિરાશા ગણી શકાય.